ધલાઈ જિલ્લામાં હડુકલાવ ખાતેના ગૃહ વસાહત કેમ્પની મુલાકાત લેતા ગૃહમંત્રી અમિત શાહ. ગૃહમંત્રી અમિત શાહ ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં હડુકલાવ ખાતેના ગૃહ વસાહત કેમ્પની મુલાકાત લેવા પહોંચ્યા, જે રાજ્યની તેમની 3 દિવસીય મુલાકાતનો ભાગ છે. આ મુલાકાતે બ્રુ સમુદાયના કલ્યાણ અને પુનર્વસન માટે સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી છે, જેણે વર્ષોથી મહત્વપૂર્ણ પડકારોનો સામનો કર્યો છે. બ્રુ સમુદાય સાથેની વાતચીત. તેમની મુલાકાત દરમિયાન અમિત શાહે વસાહત કેમ્પના રહેવાસીઓ સાથે વાતચીત કરી રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા જરૂરી ઓળખપત્રો હોવાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે રહેવાસીઓને ખાતરી આપી કે જેમણે હજી સુધી આયુષ્યમાન ભારત કાર્ડ મેળવ્યા નથી તેઓને ટૂંક સમયમાં તેમના કાર્ડ મળશે. આ પહેલનો ઉદ્દેશ્ય બ્રુ સમુદાયને વ્યાપક આરોગ્ય કવરેજ પ્રદાન કરવાનો છે, જેથી તેઓને જરૂરી તબીબી સેવાઓ મળી શકે. અમિત શાહે બ્રુ સમુદાયના પુનર્વસન માટે સરકારના પ્રયાસોને હાઇલાઇટ કર્યા, જે જાતીય સંઘર્ષોના કારણે વિસ્થાપિત થયા છે. તેમણે બ્રુ પરિવારોને કાયમી આવાસ અને અન્ય સુવિધાઓ પ્રદાન કરવામાં થયેલી પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો. ગૃહમંત્રીએ યુવાનોને તેમના જીવનમાન સુધારવા માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસના અવસરો મેળવવા પ્રોત્સાહિત કર્યા. કેન્દ્ર સરકાર ત્રિપુરા સરકાર સાથે મળીને બ્રુ સમુદાયના સફળ પુનર્વસન માટે કઠોર મહેનત કરી રહી છે. આમાં કોન્ક્રીટના મકાનો, સ્વચ્છ પીવાના પાણી, વીજળી અને અન્ય જરૂરી સુવિધાઓ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે. અમિત શાહે જણાવ્યું કે સરકારે પશુપાલન, ડેરી ફાર્મિંગ, મધમાખી પાલન અને બાજરીની ખેતી સહિત 25 પ્રકારના જીવનમાનના અવસરો ઉપલબ્ધ કરાવ્યા છે. ગૃહમંત્રીએ વસાહત કેમ્પની અનેક ઘરોની મુલાકાત લીધી અને રહેવાસીઓની સુખાકારી અને વિવિધ સરકારી યોજનાઓમાંથી મળેલા લાભો વિશે પૂછપરછ કરી. તેમણે સમુદાયને ખાતરી આપી કે આયુષ્યમાન ભારત આરોગ્ય કાર્ડના વિતરણ જેવા કોઈપણ બાકી મુદ્દાઓને ઝડપથી ઉકેલવામાં આવશે. બ્રુ સમુદાય, જેને રિયાંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, 1990ના દાયકાના અંતથી મિઝોરમમાં જાતીય હિંસાના કારણે વિસ્થાપનનો સામનો કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020માં ત્રિપુરા અને મિઝોરમ સરકારો અને બ્રુ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે એક ચતુર્પક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જેથી ત્રિપુરામાં બ્રુ શરણાર્થીઓના કાયમી પુનર્વસનને સુનિશ્ચિત કરી શકાય. આ કરારે ત્રિપુરાના વિવિધ જિલ્લાઓમાં હજારો બ્રુ પરિવારોના પુનર્વસન માટે માર્ગ મોકળો કર્યો છે. અમિત શાહની બ્રુ વસાહત કેમ્પની મુલાકાતે વિસ્થાપિત સમુદાયોની જરૂરિયાતોને ઉકેલવા અને તેમને મુખ્યધારા સમાજમાં સમાવિષ્ટ કરવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરી છે. હાથ ધરવામાં આવેલી પહેલો બ્રુ સમુદાયના જીવનમાનમાં નોંધપાત્ર સુધારો લાવવાની અપેક્ષા છે. તેમને સ્થિરતા અને વૃદ્ધિ માટેના અવસરો પ્રદાન કરે છે.